जय श्री राम। नमो नारायण। हर हर महादेव। ક્યારથી શરૂ થાય છે હોળાષ્ટક? હોળાષ્ટક દરમિયાન શું ના કરવું? સનાતન ધર્મમાં હોળાષ્ટકનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. હોળીના તહેવારથી ઠીક 8 દિવસ પહેલાં હોળાષ્ટક શરૂ થાય છે. દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે. હોલિકા દહન એટલે કે ફાગણ મહિનાની પૂનમના દિવસે તેનો સમાપન થાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે નવી શરૂઆત કરવામાં નથી આવતી. માન્યતા મુજબ આ અવધિમાં નકારાત્મક શક્તિઓ વધુ પ્રબળ રહે છે. હોળાષ્ટકનો સંબંધ હિરણ્યકશ્યપ અને ભક્ત પ્રહલાદની પૌરાણિક કથા સાથે શરૂ થાય છે. વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 24 ફેબ્રુઆરીએ સવારે 7:01 શરૂ થશે. તેનું સમાપન 3 માર્ચ 2026ના દિવસે હોળિકા દહનના દિવસે પૂરું થશે. હોળાષ્ટક દરમિયાન નવું વાહન ખરીદવાનું ટાળવું જોઈએ. લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ જેવા કોઈપણ માંગલિક કાર્ય આ સમય દરમિયાન કરવામાં આવતા નથી. ઉપરાંત નવ વિવાહિત દંપતીએ સસુરાલમાં પહેલી હોળી ઉજવવી શુભ માનવામાં આવતી નથી. હોળાષ્ટક દરમિયાન દાન પુણ્ય કરવામાં ઉત્તમ માનવામાં આવે છે, જેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને હનુમાનજીની પૂજા અર્ચના કરવી જોઈએ. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. ઘરમાં ગંગાજળ છાંટવું અને જરૂરિયાતમંદોને દાન આપવું શુભ માનવામાં આવે છે. વસંત પંચમીથી હોળીનો ઉત્સવ શરૂ થઈ જાય છે. બાબા મહાકાલને વસંત પંચમીથી હોળી સુધી ગુલાલ અર્પિત કરવામાં આવે છે. ઉપરાંત અન્ય જગ્યાએ પણ આ દિવસે હોળીનો દંડો પણ લગાવવામાં આવે છે. રાક્ષસ રાજ હિરણ્યકશ્યપ પોતાને ભગવાન સમજી રહ્યો હતો. તેણે પોતાના વિષ્ણુ ભક્ત પુત્ર પ્રહલાદની કઠિન પરીક્ષાઓ લીધી. ડરાવ્યો, ધમકાવ્યો. તેને પોતાને આધીન બનાવી શકે તેના માટે પ્રહલાદને 8 દિવસ સુધી કઠિન પીડા આપી. આ સમયગાળાને હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. હોળાષ્ટક માત્ર નકારાત્મક અસરોથી બચવાનો સમય નથી, પણ આ આધ્યાત્મિક શુદ્ધિ, સંયમ અને ભક્તિની અનુભૂતિ મેળવવાનો અવસર પણ છે. ભક્તો આ સમય દરમિયાન પોતાના મન, વચન અને કર્મને શુદ્ધ રાખીને હોળીના પર્વની તૈયારીઓમાં લિપ્ત રહે છે. જય શ્રી રામ. નમો નારાયણ. હર હર મહાદેવ.